લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને લોક દરબાર યોજાયો હતો. જ્યારે લોક દરબાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશકુમાર પંડ્યા લીંબડી પોલીસ સ્ટેશન ઉપસ્થિત રહીને લીંબડી શહેરના લોકોના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી. લીંબડી શહેરમાં શાક માર્કેટ, વ્હાઇટ હાઉસ, ગ્રીન ચોક, નવા બસ સ્ટેન્ડ રોડ ઉપર અતિશય ટ્રાફિકની સમસ્યાને લઈને કેટલાક લોકો આડેધડ વાહનો પાર્કિંગ લઈને વેપારીઓ, દુકાનદાર હેરાન પરેશાન થતા હોય છે. તેમજ દુકાનદાર વેપારીઓ સાથે જનભાગીદારીથી સીસીટીવી કેમેરાનું આયોજન કરવું, કેટલીક જગ્યાએ દબાણ હટાવવા વગેરે પ્રશ્નોને લઈ લોકો સાથે ચર્ચા વિચારણા કરેલ હતી. લીંબડીમાં ટ્રાફિક ડ્રાઇવ કરવાની સૂચનાઓ આપવામાં આવેલ. આ લોક દરબારમાં લીંબડી શહેરના આગેવાનો મુકેશભાઈ શેઠ, લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, મહાવીરસિંહ ઝાલા, કલ્પેશભાઈ શાહ, સહદેવસિંહ રાણા, કરશનભાઈ તુંડિયા, દલસુખભાઈ ચૌહાણ, જીગ્નેશ કોઠિયા તથા દરેક સમાજના આગેવાનો, હોદ્દેદારો હાજર રહીને મૌખિક રજૂઆતો કરેલ હતી. લીંબડી ડી.વાય. એસ.પી. વિશાલ રબારી, પી.આઈ. જે. એન. સોલંકી, પી.એસ.આઈ. વી.એન. કોલિયાતર સહિત પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ, લીંબડી. આજે લીંબડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારની અંદર મુખ્યત્વે ટ્રાફિક સંબંધી પ્રશ્નોની રજૂઆત થયેલ હતી. સાથે સાથે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા જે નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંતર્ગત લીંબડી અને ધાંગધ્રા આ બે નગરપાલિકા છે એનું ફેઝ 2માં સિલેક્શન કરવામાં આવેલું છે. એટલે લીંબડી નગરપાલિકા વિસ્તારની અંદર લગભગ 100થી વધુ કેમેરાઓ છે, એનું કામ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયની અંદર આ કેમેરાઓ છે કાર્યરત થશે અને એનો જે લાભ છે એ ગુનાઓને ઉકેલમાં ટ્રાફિક સંબંધી પ્રશ્નો છે એના માટે થઈ અને લીંબડીના લોકોને મળશે. સાથે સાથે જે ટ્રાફિક રિલેટેડ જે સમસ્યાઓ છે એના માટે સ્થાનિક પોલીસને સૂચના કરેલ છે અને આ સિવાય કેટલાક જે સંવેદનશીલ લોકેશન્સ છે એના ઉપર પણ લોકભાગીદારીથી આ કેમેરા લગાવવાની કાર્યવાહી છે એ લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે. ઓકે સર.